બાળકો, આજે આપણે એવી એક ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે દરેક વિદ્યાર્થીને અત્યાર સુધી MCQ જે હેતુલક્ષી 24 માર્ક્સના છે એ સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય એમને વધારે પ્રોબ્લેમ આવતો હતો MCQ એટલે કે હેતુલક્ષી પ્રશ્નોમાં. જો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ બેઝિક એવું અલગ નથી કરતા, પરંતુ બંનેને કામમાં આવે એટલે હું ચેપ્ટર વાઇઝ તમને MCQ સોલ્વ કરાવું છું. શરૂઆત કરીએ પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટરના MCQથી. તો પહેલું ચેપ્ટર જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ જોવા જઈએ તો આમ તો પ્રાકૃતિકથી શરૂ થાય અને એની પછી આપણે શરૂ કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ તો 1 થી શરૂ કરીને અનંત સુધી, અને પછી આવશે પૂર્ણ સંખ્યા. પૂર્ણમાં જવાબ આવશે 0, 1, 2, 3 અનંત સુધી, અને પછી આવશે પૂર્ણાંક. પૂર્ણાંકમાં ઋણ, ધન, અનંત સુધી. એની પછી આવશે સમય સંખ્યા. સમય સંખ્યામાં બધાનો સમાવેશ, જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય, જ્યાં પી એટલે હંમેશા આપણે કોઈ પણ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય અને ક્યુ એટલે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય. એવી સંખ્યાઓ બને એટલે એની સમય કહેવાય. અને સમય ન હોય એને આપણે કહીશું અસમય. અસમય સંખ્યાઓ ન હોય, અસમયમાં આવી રીતે આવી શકે આપણે પ્રશ્ન, પાઈ અસમય છે, વર્ગમૂળમાં 3 એ અસમય છે, વર્ગમૂળમાં 2 અસમય છે, વર્ગમૂળમાં 5 એ અસમય છે. અને જોવા જઈએ તો આપણે 9મા ધોરણમાં શીખી ગયા કે અનંત અનાવૃત સંખ્યાઓ, જેમ કે 0.10, 100, 1000 આવી કોઈ પણ સંખ્યા આવે તો એ અનાવૃત કહેવાય, જેમાં રિપીટ ન થતું હોય, એટલે કે વારંવાર એકની એક સંખ્યા ન આવતી હોય. જ્યારે આ બંને ભેગું થાય છે ત્યારે આપણને મળે છે વાસ્તવિક સંખ્યાઓ. આ માત્ર આપણે સમજૂતી માટે છે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવી. નેક્સ્ટ આપણે જોઈએ તો પહેલો ઓપ્શન છે નાનામાં નાની અવિભાજ્ય. જો આપણે સંખ્યાઓ એટલા માટે સમજ્યા કે આવા પ્રશ્નોમાં આપણને અવિભાજ્ય એટલે શું એ સમજાય. અવિભાજ્ય સંખ્યા એટલે જેના માત્ર 2 જ અવયવ હોય, એમાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો ઘણા બાળકો એવું યાદ રાખે છે કે અવિભાજ્ય સંખ્યા એટલે જેના ભાગ ન પડે એવું, પણ હકીકત વ્યાખ્યા જોવા જઈએ તો અવિભાજ્ય સંખ્યા એટલે માત્ર 2 જ અવયવ, એક અને પોતે સંખ્યા. તો એવી નાનામાં નાની સંખ્યા આવે છે 2. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2. એનાથી નાની 1 આવે, પણ 1 અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય નથી. જ્યારે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તો આપણે આગળ જઈએ 2 થી 3, 3 અવિભાજ્ય છે એટલે એની પછી કોણ આવે તો કે 4. આ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. હવે આપણે શું લેવાનો છે એનો લસા. લસા તો લસા આપણા માટે 2 અને 4નો. તો 2 અને 4નો લસા, તો બંનેમાં કોમન આવશે 2ના અવયવ 2 અને 4ના અવયવ 2 ગુણ્યા 2, અથવા આપણે એને એમ લખીએ 2નો વર્ગ. તો લસા લેવા માટે આપણે શું કરીએ, સૌથી મોટી ઘાત હોય એ આપણો લસા કહેવાશે. બંનેમાં સામાન્ય હોય એમાં સૌથી મોટી ઘાત હોય લસા. તો 2નો વર્ગ, તો 2નો વર્ગ શું થશે 4. માટે આપણો 2 અને 4નો લસા 4. લસા અને ગુસા. જ્યારે આવો શબ્દ આવે અને કાંઈ સમજ ન આવે તો પહેલાં આપણે લસા આવ્યું છે તો લસાની સમજૂતી લઈએ. લસા નું પૂરું નામ હાલ 6થા ધોરણમાં આપણે ભણીને આવ્યા લઘુત્તમ સામાન્ય અવયવી. તો લઘુત્તમ સામાન્ય અવયવી અહીંયા આપણે કેમ યાદ રાખવું, એ આપણે બધા અવયવ મેળવીએ ને તો લસા એ મળે. અહીંયા આપણે બધા અવયવ નહીં પણ અવિભાજ્ય અવયવ મેળવીએ છીએ, તો આની વ્યાખ્યામાં એવું જ લખાય કે સામાન્ય અવયવમાં વધુ ઘાત, સૌથી વધુ ઘાતાંક વાળું પદ અને બાકીના અવયવનો ગુણાકાર.
એક સામાન્ય ઉદાહરણ લઈએ એટલે આપણે આ MCQ તો આવડે જ, પણ ઉદાહરણથી આપણને હજી વધારે સમજ પડે. ઉદાહરણ તરીકે આપણે એક સંખ્યા લઈએ. ધારો કે હું એમ લઉં છું 16 અને 32. 16ના અવયવ પડે 2ની 4 ઘાત અને 32ના પડે 2ની 5 ઘાત. તો આ બંનેમાં સામાન્ય 2 છે, તો એની મોટી ઘાત કોણ છે? 5 ઘાત. તો આપણો લસા થાય 2ની 5 ઘાત. બીજું એક ઉદાહરણ લઈએ જેમાં આપણને અલગ મળતા હોય. ધારો કે અહીંયા લઉં છું 25 અને 30. તો 25ના અવયવ પડે 5નો વર્ગ અને 30ના અવયવ પડે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આમાં સરખા અવયવમાં 5નો વર્ગ અને બાકીના બધા અવયવ, એટલે આપણા માટે આ થયો લસા. હવે એનો ગુણાકાર કરી દે. 5 નો વર્ગ 25, 25 દુ 50, 50 તેરી 150. આ 25 અને 30નો લસા થયો. આ બે ઉદાહરણથી આપણને વધારે સમજાશે કે લસા કેમ ગણાય. એટલે હવે ધ્યાન રાખજો, ખાલી આપણે પ્રશ્ન નથી સોલ્વ કરવા, આપણે થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. એ એકવાર ક્લિયર હશે તો ગમે એટલા તમને આવા MCQ પૂછાય તમને તરત આવડશે. એટલે કોન્સેપ્ટ ક્લિયર કરી દેજો. ત્યાર પછી છે P, Q અને R. હવે અહીં કોઈ સંખ્યા નથી, સંકેત આપ્યા છે. તો P, Q અને R એ કોઈ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ છે, પૂર્ણાંકો છે. પૂર્ણાંકો એટલે કે આપણને અપૂર્ણાંક શબ્દ નથી આપ્યો, એટલે પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યાઓ છે. તેમનો લસા ધારો કે ઉદાહરણ લઈએ 3 હું કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઉં છું. તો હમણાં આપણે લસાનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. તો ત્રણેયના અવયવ શું આવે? જો અવિભાજ્ય હોય તો 2નો અવયવ અને 5નો અવયવ, 3નો અવયવ 5નો અવયવ, બધાના અવયવ સેમ જ રહેશે, કારણ કે એને આપણે એક સાથે જ ગુણી શકીએ, બીજો કોઈ અવયવ પડે નહીં. માટે આપણે બધાનો અવયવ સેમ જ રહ્યો. તો હવે લસામાં નિયમ એવો હતો કે સરખું, તો સરખું તો કોઈ નથી, તો વધ્યું એ બધાનો ગુણાકાર. 15 દુ 30. આ એનો લસા. કેમ? સામાન્ય અવયવ કોઈ નથી, માટે આપેલી સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે એનો શું ગણાય? લસા. કેમ આ સંખ્યાનું જ ઉદાહરણ લીધું? તો આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય. જો અવિભાજ્ય સંખ્યા હોય તો એમનો લસા એ ત્રણેય સંખ્યાના ગુણાકાર જેટલો મળે. તો અહીંયા ત્રણેય સંખ્યા કોણ છે? P, Q અને R. તો એ ત્રણેયનો ગુણાકાર શું થાય? P, Q અને R. તો એવો ઓપ્શન નંબર આપણો છે D. જો કોન્સેપ્ટ ક્લિયર તો આ ઓપ્શન આવડી ગયો હોય. એટલે ખાસ ધ્યાન રાખજો, લસાનો નિયમ શીખી લેજો. સંખ્યા કોઈ મેટર કરતું નથી. તો આગળ જઈએ. 5મો ગુસ્સા A અને B. આ કોઈ સંખ્યા છે જેનો ગુસ્સા 1 છે. હવે ઉદાહરણ લઈએ કે ગુસ્સા 1 ક્યારે આવે? ગુસ્સા 1 ક્યારે આવે? તો કે એવું કે ઉદાહરણ લઈએ. જ્યારે ગુસ્સા 1 ક્યારે આવે? તો કે હું એવી કોઈ બે સંખ્યા લઉં છું કે જેમનો ગુસ્સા 1 મળે, તો એના અવયવ પડે? કોઈ પડતા નથી. ગુસ્સાનો નિયમ છે કે શું? સરખા અવયવ, વધેલાનું કાંઈ નહીં, સરખા અવયવ એનો ગુસ્સા. તો સરખા અવયવ, આના કોઈ ભાગ નથી પડતા, એટલે આપણે સ્પેશિયલ સંખ્યાનો ઉપયોગ કર્યો. 2 એકા 2, 5 એકા 5, તો બંનેમાં 1. તો ગુસ્સા 1 ક્યારે મળ્યો? તો મેં કેવી બે સંખ્યા લીધી તો ગુસ્સા 1 મળે? તો કે આ બે અવિભાજ્ય સંખ્યા લઉં તો ગુસ્સા હંમેશા 1 હોય. તો A અને B કોઈ અવિભાજ્ય સંખ્યા હશે જેનો ગુસ્સા 1 છે. તો આમાં એવી કોઈ સંખ્યા લઈએ અવિભાજ્ય. ઉદાહરણ લઈએ આનું જ આનું, એટલે આપણને ઓપ્શન ક્લિયર થાય. ધારો કે હું ઉદાહરણ તરીકે લઉં A બરાબર 2, B બરાબર 3. તો A માઇનસ B, A માઇનસ B. હવે હું આમાં મોટા B લઉં છું અને નાના મોટા 3 છે એમાંથી હું 2 માંથી B બાદ કરું તો A માઇનસ B અને A પ્લસ B. આ બે હું સંખ્યા પહેલાં બનાવું તો શું બને?
2 માઇનસ 3 અને 2 પ્લસ 3. તો અહીંયા સંખ્યા -1 અને 5 આવશે. તો ઘણીવાર આપણે પ્રશ્ન છે, સર માઇનસ સંખ્યાનો અવયવ સરળ જ છે, પાડવાનો છે એવી રીતે જ. માઇનસ ભલે ને રહ્યા, આપણે તો -1નો અવયવ ખબર છે, -1 ગુણ્યા 1, અને 5નો અવયવ ખબર છે, 5 ગુણ્યા 1. તો ગુસ્સા શું થયો એનો? સરખા અવયવ શું થયો? 1. એ માઇનસ સંખ્યા હોય કે ન હોય, ગુસ્સા કેટલો થયો એનો? અવિભાજ્ય હતું માટે 1. હવે આપણે આ બે સંખ્યા શોધવાની છે, તો આનો ગુસ્સા કયો કયો હોઈ શકે? તો આપણે ઊંધું લઈએ. હવે એ અને બી મેં આ 2 અને 3 લીધા. હવે હું બીજી કોઈ સંખ્યા લઉં. ધારો કે એની જગ્યાએ 7 લીધા અને બીની જગ્યાએ કોઈ અવિભાજ્યની જગ્યાએ વિભાજ્ય સંખ્યા લીધી, 7 અને 12. તો હવે હું આ એની બીની જગ્યાએ સંખ્યા ફેરવી નાખું છું. તો ગુસ્સા શું મળે ચેક કરીએ. તો એની જગ્યાએ આપણી સંખ્યા છે 7 અને 12. 7 અને 12. રેડી? તો 7માંથી 12 જાય તો 5. 12 ને 7 19. તો પાછી અવિભાજ્ય સંખ્યા લીધી. હવે એવી મને કોઈ સંખ્યા જણાવો કે જેમાં હું એક સંખ્યા વિભાજ્ય મળે અને એક સંખ્યા અવિભાજ્ય મળે. ધારો કે હું બે સંખ્યા વિભાજ્ય લઉં, બે સંખ્યા વિભાજ્ય લીધી, તો અહીંયા 8ની જગ્યાએ 7ની જગ્યાએ શું આવી જશે? -4 અને 8 ને 12 નો 20. જોજો, હવે હું આવું કેમ નહીં લઈ શકું એ પણ જોજો. અહીંયા એ અને બી કેવી સંખ્યા લેવાની છે? હંમેશા અવિભાજ્ય, તો જ એનો ગુસ્સા 1 થશે. તો હવે મેં અહીંયા બે વિભાજ્ય લઈ લીધી, તો બે વિભાજ્ય લઉં તો એનો ગુસ્સા 1 નથી થતો, એટલે આપણે 8 ને 12 ધારી શક્યા નહીં. તો ઓપ્શન નંબર શું રહ્યો? તો એક મેં ઓપ્શન 1 લીધી અવિભાજ્ય ને 1 લીધી વિભાજ્ય. તો હવે મારી પાસે શું ઓપ્શન રહ્યો? ધારો કે હું એક લઉં મોટી સંખ્યા 5 અને બીજી લઉં છું નાની સંખ્યા 3. સોરી, 3 તો પાછી અવિભાજ્ય બંને થઈ જશે. 18 લીધી. તો હવે 5 - 18નો લસા પણ શું ગુસ્સા 1 જ થવાનો છે, એટલે હવે આપણે આ કરી જોઈએ. એવી કોઈ સંખ્યા કે જેમનો સરવાળો વિભાજ્ય મળે, આમાં એવું થાય છે? ચેક કરો તો. 18માંથી 5 જશે -13, 18 ને 5 23. તો આ બે અવિભાજ્ય, પાછો ગુસ્સા 1 જ આવ્યો. હવે આપણે એક એવું ઉદાહરણ ગોતીએ કે જેના કારણે આપણને એ અને બીની કિંમત મૂકવાથી સરળ પડે. શું કરીશું કે જેના કારણે આપણને હજી ગુસ્સા એવો 1 મળતો હોય ને એવી બીજી સંખ્યા લઈ શકીએ. 7 અને 7માંથી હું 5 બાદ કરું તો 2 આવે. તો a - b, a પ્લસ b. ચલો 7માંથી 5 બાદ કરું અને 7માં 5 ઉમેરું. 2 અવિભાજ્ય અને 2નો ગુસ્સા 1 થાય છે, તો એવી સંખ્યા લીધી. તો અહીંયા મળ્યા 2 અને અહીંયા મળે 12. જો 2 એવી સંખ્યા લીધી જેનો ગુસ્સા 1 થાય છે, એટલે આમાં કિંમત મૂકતા આપણને આનો ગુસ્સા ગોતવાનું કે તો 2ના અવયવ 2 અને 12ના અવયવ 2, 13 6 2 12, એટલે આપણને મળ્યા 2નો વર્ગ ગુણ્યા 3. તો સરખામાં કોણ આવ્યું? 2. અને સરખામાં 2, એમાં નાની ઘાત કોણ? 2. એટલે આનો ગુસ્સા કેટલો મળ્યો? 2. તો a - b ને b પ્લસ કરતા ગુસ્સા કેવો મળ્યો? 2. અને એ બે સંખ્યાનો ગુસ્સા કેટલો લેવાય? હંમેશા અવિભાજ્ય હોય તો 1. તો આમાં ઓપ્શનમાં આપણને આપ્યું છે 1 જ મળે? ના. 2 મળે? ના. 1 મળે છે અને 2 મળે છે, એટલે આપણો જવાબ આવશે 1 અથવા 2. 0 તો ક્યારેય ગુસ્સા આવતો નથી. પ્રત્યેક 3 ધન પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો, પ્રત્યેક ધન પૂર્ણાંકો સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. કેવા પૂર્ણાંકો લેવાના? ક્રમિક. હું લઉં છું 3, 5, 6. આ 3 ક્રમિક ધન પૂર્ણાંકો છે. હવે એમનો હું ગુણાકાર કરું છું. 6 પંચા 30, 30 તેરી 90. તો 90 આ સંખ્યાનો ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય તો જ્યારે પણ યાદ રાખવાનું, ગુણાકારનો વિભાજ્ય સંખ્યા પૂછે
તો આમાં યાદ રાખવાનું કે આનો ગુસા કેટલો આવે એ જોઈ લઈએ આપણે. તો ગુસા જો અવિભાજ્ય સંખ્યાનો છે એટલે એક જ આવશે. બે અવિભાજ્ય છે ને એક વિભાજ્ય, તો એક જ થયો. ચાલો આનો લસા લઈએ. તો લસા લેવાથી શું ફરક પડવાનો? તો કે 6 પંચા 30, 3 5 6, 3 5 2 ગુણ્યા 3. તો આનો લસા થશે સરખું અને વધેલું બધું. 5 દુ 10 તેરી 30. જો આ 30 જવાબ આવતા 3 પંચા 15, 15 દુ 30. આ એનો લસા આવ્યો અને આ એમનો ગુણાકાર. તો આ બેન ભાગાકાર કરું તો જવાબ શું આવે? 3 આવે. તો આમાં આપણો 3 જવાબ રેડી. ખ્યાલ આવી ગયો? જો આ 3 જવાબ એ આપણો સાચો ખોટો એ સાબિત કરવો છે તો આપણે એક ઓપ્શન વિચારીએ પહેલા. ચોથો સવાલ, 3 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. 3 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. 3 ક્રમિક સંખ્યાઓ લો. 5 7 સોરી ક્રમિક લેવાની 6 7. 3 ક્રમિક સંખ્યા લીધી. આ ત્રણેય સંખ્યાનો હું ગુણાકાર કરું છું. 5 6 30, 7 21, 210. તો આને હું કયા સંખ્યા વડે ભાગી શકું? 2 વડે ભાગી શકું છું, 3 વડે ભાગી શકું છું, 6 વડે ભાગી શકું છું કે 12 વડે? 2 વડે બેકી છે એટલે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય. હવે હું બીજી કોઈ ક્રમિક સંખ્યા લઉં. 7 8 9, 8 9 72, 72 7, 7 દુ 14, 8 9 72, 72 7, 7 7 49 અને 50. તો 504 ને 2 વડે ભાગી શકું, 3 વડે ભાગી શકું, 6 વડે ભાગી શકું. 6 વડે ભાગવા જઈએ તો 48 ને 6 વડે ભાગી શકું. 12 વડે, 12 વિભાજ્ય 3 ધન પૂર્ણાંકોનો હંમેશા. ચાલો 12 વડે ભાગી શકીએ તો 12 ચોક 48, 2 વધ્યા, 12 વડે ભાગી શકાણા. હજી એક ક્રમિક લઈએ. 9 6 10 અને 11. 11 દાન 110, 110 ગુણ્યા 9. અથવા તમે કરો 9 દાન 90, 90 ગુણ્યા 11, 90 ગુણ્યા 11. 0 9 1 9, 0 9, 990. હવે 990 ને 2 વડે તો ભાગી શકાય છે. ધન પૂર્ણાંક પ્રત્યેક 3 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે ભાગી શકાય છે. 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય છે, હા 6 વડે ભાગી શકાય છે અને 12 વડે ભાગી શકાય છે. તો આવું કેમ બને છે? ક્રમિક હું ગમે એ લઉં છું તો દરેકને હું બધી સંખ્યા વડે ભાગી શકું છું. તો આનો જવાબ કેમ મારે વિચારો 2 લેવો, 3 લેવો, 6 લેવો? તો આનું કારણ એક જ, 3 ક્રમિક સંખ્યા લેવા જાઓ, 3 ક્રમિક સંખ્યાઓ લેવા જશો, મોટી સંખ્યા લઈએ. હવે આપણે નાની સંખ્યા લઈએ. 2 તેરી તો અને 4, 4 તેરી 12 દુ 24. ચાલો ક્રમિક સંખ્યા 24 થઈ. 2 3 અને 6 વડે અને 12 વડે. આનાથી નાની લો. 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 દુ 6 1 6. તો 6 ને 2 વડે, 3 વડે ને 6 વડે ગુણાકાર. ખાલી જગ્યા વડે જ વિભાજ્ય છે. ખાલી જગ્યા વડે જ વિભાજ્ય. ચાલો કેટલા વડે? 6 વડે. હવે આનાથી નાની તો બનશે નહીં. તો નાનામાં નાની કઈ બની? 1 2 3. એનાથી મોટી લીધી તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4. એનાથી મોટી લીધી 3 ગુણ્યા 4 ગુણ્યા 5. 5 ચોક 20 તેરી 60. બોલો દર વખતે શું બન્યું? તો નાનામાં નાની સંખ્યા જે આવે ને, નાનામાં નાની સંખ્યા ક્રમિક, એને જેટલા વડે ભાગી શકાય ને એ આપણો જવાબ. કારણ કે આગળ જતાં મોટી સંખ્યા લેતા જાઓ બધા વડે ભાગતું જાય છે. તો નાનામાં નાની ક્રમિક કેવી સંખ્યા? ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંકમાં નાનામાં નાની ક્રમિક સંખ્યા કઈ આવી? 1 2 અને 3. તો આને કેટલા વડે ભાગી શકાણું? 6 વડે. માટે આપણે 1 ખાલી જગ્યા વડે જ વિભાજ્ય હોય. જોજો ક્રમિક ધન પૂર્ણાંક નાનામાં નાની સંખ્યા લેવાથી 6 વડે ભાગી શકાય છે. માટે જવાબમાં 1. અને આપણે 6 વડે નિશેષ ભાગી શકાણો. આમ તો જોઈએ તો 2 અને 3 વડે ભાગાય છે, પણ ક્રમિક ધન પૂર્ણાંક પ્રત્યેક 3 ક્રમિક, પ્રત્યેક બધી જ ક્રમિક ધન, તો આનો શોર્ટકટ જવાબ છે
જેટલી નાનામાં નાની સંખ્યા વડે નો ગુણાકાર આવે ને એ જ એનો જવાબ. નાનામાં નાની ક્રમિક સંખ્યા, શોર્ટકટ પદ્ધતિ આખી, કોન્સેપ્ટ ક્લિયર, સીધો જ. શું કરવાનું? નાનામાં નાની સંખ્યા ક્રમિક લીધી, એને આપણે એનો ગુણાકાર એ જ એનો ભાગાકાર, એના વડે જ ભાગી શકાય. નેક્સ્ટ, વર્ગમૂળમાં 4 + 3 એ કેવી સંખ્યા છે નીચેનામાંથી? તો આપણને ખબર છે કે વર્ગમૂળમાં 4 અને +3. હવે વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ 2 + 3, 2 ને 3 5, 5 અસમય નહીં, અનાવૃત દશાંશ નહીં. અનાવૃત દશાંશ એટલે કન્ટિન્યુ સરખી પોઈન્ટ પછી નો આવે એને અનાવૃત કહીએ. પૂર્ણાંક, હા સમય છે પણ પૂર્ણાંક નથી. ના, સમય છે પણ પૂર્ણાંક છે, માટે જવાબ પૂર્ણાંક. જો ગુસ્સા A અને B નો 18 હોય અને લસા અને B ખાલી જગ્યા શક્ય નથી. જ્યારે આવો શબ્દ આવે, આ મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વાર પૂછાડો, પણ અહીંયા બધા ભૂલ ખાય છે. નથીની જગ્યાએ છે, વાંચાઈ જાય તો તકલીફ પડે. આપણને કીધું છે જો ગુસ્સા 18, તો આપણું સૂત્ર છે લસા ઇન્ટુ ગુસ્સા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર. લસા કોનો? એ બે સંખ્યાનો જ. ગુસ્સા કોનો? એ બે સંખ્યાનો જ. તો આપણે એનો ગુસ્સા આપ્યો છે, તો નીચેનામાંથી કઈ સંખ્યાનો ગુણાકાર એવો થાય? તો આપણે ઓપ્શન લીધા 36. તો 36 ગુસ્સા કેટલો આપ્યો? 18. તો 18 ને હું ભાગાકાર કરી શકું છું. અહીંયા 18 દુ 36 થશે. તો એ આપણો જવાબ નથી. આપણે નથી એવો જવાબ લાવવાનો. ચાલો હવે 72 લઉં છું. તો લસા અહીંયા 72 લીધા. હવે 72 અને ગુસ્સા, સોરી ઊંધું થઈ ગયું. લસા મેળવવાનો છે. ગુસ્સા 18 ફિક્સ છે. એ બી ની જગ્યાએ 36 લીધા. હવે 72, તો 18 ને 72 વડે ભાગી શકાય છે? હા. 18 બોલો, 18 આપણે આને ભાગાકાર કરવો હોય તો 18 × 72, સોરી ભૂલ થઈ ગઈ. આપણે 72 ને 18 વડે ભાગવા જઈએ તો 18 ચોક 72. તો હવે કઈ સંખ્યા લઈએ? ભાગી શકાણું. આપણે તો શક્ય નથી એવું લેવાનું જ. તો 48, ગુસ્સા ફિક્સ છે 18 અને 48. ચાલો 18 ને 48 વડે ભાગવા જઈએ તો 18 ના ઘડિયામાં 48 નથી આવતા, માટે આનો આપણે ભાગાકાર ન કરી શકીએ. 108, હા 108 ને ભાગી શકાય છે. તો 18 વડે 108 ને ભાગી શકાણું, 72 ને ભાગી શકાણું, 36 ને ભાગી શકાણું. તો આપણા માટે શક્ય કયું ન બન્યું? તો કે 18 ના ઘડિયામાં 48 આવતા નથી. આ બેનો ભાગાકાર શક્ય. તો પેલું થશે આપણા માટે જવાબ 48. આગળ જઈએ. ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. પાછું એવું અસમય સંખ્યા નથી. તો અસમય સંખ્યા નથી, આ છે. વર્ગમૂળમાં 4 નું થાય 2, આ છે. 6 નું વર્ગમૂળ નો થાય તો કોણ નથી? વર્ગમૂળમાં 4 એ આપણા માટે અસમય નથી, કારણ કે એનું વર્ગમૂળ 2 થાય છે, જેને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ છીએ. પંદર અને 35 નો ગુસ્સા. 15 અને 35 નો ગુસ્સા. તો ગુસ્સાનો નિયમ છે કે સરખા અવયવ નો ગુણાકાર એટલે ગુસ્સા. 15 નો 3 × 5, 7 × 5. તો સામાન્ય અવયવ એનો ગુસ્સા. સામાન્ય કોણ છે? 5. તો ગુસ્સા પણ કોણ થાય? 5. સાત 14 96. 7 14 96. ગુસ્સાનો કોન્સેપ્ટ ક્લિયર, માટે આપણને ઝડપથી સમજાશે.
96ના ભાગ પાડીએ તો 96ના એવા ભાગ પાડો કે એનો ગુસા, તો 96ના તમને બે રીતે ભાગ પાડતા શીખવાડ્યા છે. એક તો અવયવ વૃક્ષ અથવા અવિભાજ્ય અવયવ મેળવવાની કોષ્ટક પદ્ધતિ, બેમાંથી તમને જે આવડે એ. ધારો કે આના અડધા કરીએ તો 96ના અડધા, તો 96ના અડધા 90ના 45 ને 3 48, 48 દુ 96, 48ના અડધા 24 દુ 24ના અડધા 12 દુ 12ના અડધા 6 દુ અને 6ના અડધા 3 દુ. તો બે કેટલી વાર આવ્યા? 1 2 3 4 5. તો આનો ભાગ પડ્યો 2⁵ અને ગુણ્યા 3. આ પણ કરી શકો. આ રીતે તમે આગળના ધોરણમાં નાના ધોરણમાં શીખીને આવ્યા છો તો એ રીતે, અને આ ફાવે તો એ રીતે. ચલો હવે એમાં સામાન્ય અવયવ. તો બધામાં સરખું હોય એવું, બધામાં સરખું હોય એવું કોઈ નહીં. તો એક એનો શું થયો? સામાન્ય અવયવ. માટે ગુસા પણ કેટલો થશે? 1. કારણ કે એક સંખ્યા કઈ આવી ગઈ અંદર? અવિભાજ્ય. માટે એનો ગુસા 1. રેડી? આગળ જઈએ. ગુસા ક્લિયર? હવે આવશે 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે નિશેષ ભાગી શકાય. એટલે શેષ વધવી ન જોઈએ, ભાગી શકાય તેવો ન્યૂનતમ ધન પૂર્ણાંક. ન્યૂનતમનો મતલબ થાય નાનામાં નાનો. ધન પૂર્ણાંક 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે નિશેષ ભાગી શકાય તેવો નાનામાં નાનો. હવે આમાં યાદ રાખજો, ન્યૂનતમ શબ્દ ઉપર ભાર રાખજો. ન્યૂનતમ શોધવું એટલે 1 થી 10 સુધીના પૂર્ણાંકોનો લસા શોધવું. તો 1 થી 10 સુધીનો લસા કેવી રીતે મેળવવો? તો બહુ અઘરી રીત થાય. એટલા માટે આપણે ટૂંકમાં યાદ કરીએ, એને ઓપ્શન પદ્ધતિ પર કરીએ. તો 1 થી 10 સુધીનો, ચાલો આ બધામાં 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે ભાગી શકાય એવું. 10 ને 1 વડે બધાને 1 વડે ભાગી શકાય છે, બધાને 2 વડે ભાગી શકાય છે, બેકી છે. બધાને 3 વડે ના, આને ન ભાગી શકાય, આને ન ભાગી શકાય, આને ભાગી શકાય. 5 ને 2 7 ને 2 9, આને ભાગી શકાય. તો બધી સંખ્યા વડે ભાગી શકાતું. બધી સંખ્યામાં કોણ આવ્યું? હવે આ બે જ રહ્યા. જો 1 2 વડે બધા હતા, પણ 3 વડેમાં આ બે નીકળી ગયા. હવે 4 વડે, 4 એટલે આને 4 વડે ભાગવા જઈએ તો 4 એકા 4, 504 ભાગ્યા 4. તો 4 વડે ભાગવા જઈએ તો આવે છે બેકી સંખ્યા છે, જોજો 4 દુ 8 થઈ ગયું. આને 4 વડે ભાગી શકાય છે. આગળ જઈએ 5. હવે કોનો વારો? 5નો વારો. તો 5 ના ભાગવા માટેની ચાવી છે એકમ નંગ 5 કે 0 હોવો જોઈએ. તો આને 5 વડે ભાગી શકાણું નહીં. તો હવે આપણી માટે એક જ ઓપ્શન રહ્યો, આ સંખ્યાને બધી સંખ્યા વડે ભાગી શકાય, એટલે ઓપ્શન નંબર ડી. ફરીથી ટૂંકમાં 1 થી 10 સુધીના પૂર્ણાંકો, અહીં કોઈ બે સંખ્યા આપી હોત ને તો એનો લસા લઈ લેત, પણ 1 થી 10 નો લસા લેવામાં અઘરું પડે, એટલે ઓપ્શન પદ્ધતિ. 1 વડે બધાને, 2 વડે બધાને, 3 વડે આ બે નીકળી ગયા, આ બેને ભાગી શકાય, 4 વડે બેને ભાગી શકાય, 5 વડે તો એકમ અંક 5 કે 0 હોય તો ભાગી શકાય, નહીં તો 5 વડે ન ભાગી શકે. તો 5 વડે આને તો એક જ ઓપ્શન રહ્યો. હવે બાકીનું ચેક કરવાની જરૂર નથી. આગળ જઈએ. ઓપ્શન નંબર 11. જો બે ધન પૂર્ણાંકો p અને q ને p બરાબર ab² અને q બરાબર a ઘન b, એનો a અને b અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો એનો લસા. લસાનો નિયમ શું કરીશું? તો કે એનો લસા લીધો, એના અવયવ પાડ્યા. અવયવ પાડવામાં આપણે સરખામાં મોટી ઘાત ઈ લસા. સરખા કોણ છે? તો કે સરખા છે a b b. તો બંનેમાં મોટી ઘાત લ્યો તો a ની 3 ઘાત લેવાનું અને b ની 2 ઘાત લેવાનું. તો એનો જવાબ થયો a ઘન b². ચાલો લસા ક્લિયર, એટલે આપણને આ બધા દાખલા ઝડપથી આવડી ગયા. હવે આપણે નેક્સ્ટ આગળ જઈશું તો ચેપ્ટર નંબર 2, બહુપદી. બહુપદીમાં એનું વ્યાપક સ્વરૂપ ખબર હોવી જોઈએ. તો એનું વ્યાપક સ્વરૂપ, તો બહુપદીના વ્યાપક સ્વરૂપમાં જાણવા જઈએ તો આમ તો આપણને બહુપદી કેટલા પ્રકારની આવે?
તો કે 1 પદવાળી, 2 પદવાળી, 3 પદવાળી. સર અહીંયા તો બહુપદીઓ છે. બહુપદ તો ઘણા બધા પદવાળી એટલે બહુપદી. તો કેવી બહુપદીઓ અહીંયા આવશે? તો કે આપણને અહીંયા ખબર છે કે ઘાતાંકમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, સુરેખને એક ઘાત હોય, અને ત્રિઘાત બહુપદી. ચાલો આપણા માટે 1 પદ, 2 પદ, 3 પદ એમ ઘણા બધા પદ. એમાં ઘાતાંકના આધારે, આ કોના આધારે? ઘાતાંકના આધારે. અને આ કોના આધારે? પદના આધારે. તો ઘાતાંકના આધારે બહુપદીના પ્રકારમાં સુરેખ એટલે 1 ઘાત, દ્વિઘાત એટલે 2 ઘાત, અને ત્રિઘાત એટલે 3 પદ, 3 ઘાત. જે બહુપદીની સૌથી મોટી ઘાત તે બહુપદીની ઘાત કહેવાય. એવું આપણે 9માં શીખી ગયા. તો આમાં શું નવું છે જાણીએ. એ આલ્ફા અને બીટા જોઈએ આ દ્વિઘાત બહુપદીના, દ્વિઘાત જો શબ્દ આવ્યો એટલે બહુપદીની પહેલા ઓળખાણ હોય એટલે આપણને સમજાય કે દ્વિઘાત એટલે 2 ઘાત હશે. અને એના શૂન્ય આલ્ફા પ્લસ બીટા છે. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો. ગુજરાતીમાં યાદ રહે તો લખીએ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એનું સૂત્ર છે -b/a. આપણને સરવાળો પૂછ્યો છે તો સરવાળાનું સૂત્ર મળી ગયું -b/a. કોઈ પણ 2 શૂન્ય લઈએ તો આમાં હંમેશા a, b અને c કોઈ એક વાસ્તવિક સંખ્યાઓ હશે અને એના આધારે આપણને આ શૂન્યનો એક પદ મળ્યું અને આ શૂન્યનું પદ મળ્યું એટલે આપણા માટે શૂન્યના સરવાળાનું એક સૂત્ર બન્યું. આમાં કોઈ કિંમત નથી એટલે આપણે કોઈ ગણતરી નથી, પણ એનો ઉપયોગ હવે આવે છે. ચલો હવે આ છે ત્રિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના 2 શૂન્ય 0 છે. તો ત્રીજું શૂન્ય શું? તો હંમેશા યાદ રાખવાનું, શૂન્ય આપ્યા હોય ને એટલે આપણે સૂત્ર યાદ કરવાનું. શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એની પહેલા આવે શૂન્યનો સરવાળો. અને ત્રિઘાત છે તો શૂન્ય, જે 2 શૂન્ય છે શૂન્યના ગુણાકારનો સરવાળો. આ 3 સૂત્ર આમાં લાગુ પડે. આનું સૂત્ર કોમન છે b/a, આનું કોમન છે c/a, આનું આવશે -d/a. આ ત્રણેય શૂન્ય ત્રિઘાત બહુપદી હોય ને ત્યારે એના શૂન્ય માટેનો આ સૂત્રો. તો 2 શૂન્ય છે એના 2 શૂન્ય 0 છે તેમ આપેલ છે. તો ત્રીજું શૂન્ય શું? તો યાદ રાખો, જો હું સરવાળામાં મૂકું તો ત્રીજું શૂન્ય ગમે આવી શકે. ત્રણેયનો સરવાળામાં 2 શૂન્ય લઉં તો બીજું કોઈ પણ હોઈ શકે. તો આમાં આપણને ત્રીજું મળવું અઘરું પડે. તો હવે આ લઈએ શૂન્યનો ગુણાકાર. તો હું કોઈ પણ ગુણાકારનું લઉં તો અહીંયા હું કોઈ પણ સંખ્યા લઉં, ધારો કે 5 લીધી. ચાલો આ 2નો આધાર લઈએ આપણે. આમાં આવશે 0 + 0 અને કોઈ પણ, ધારો કે અહીંયા x ધારી લઈએ, અહીંયા x ધારી લીધું તો -b/a. તો ax, આ શૂન્યનો સરવાળો થાય x એટલે એને હું ગુણાકાર કરું -b. હવે જોજો એ ક્યારેય શૂન્ય નથી લેવાના, 2 શૂન્ય શૂન્ય છે તેમ આપેલું છે. તો ત્રીજું શૂન્ય ખાલી જગ્યા મળે તો આપણી પાસે ઓપ્શન આ છે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ -b/a, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા c/a, અને આલ્ફા બીટા, બીટા ગેમા અને ગેમા આલ્ફા એનું સૂત્ર છે d/a. ચલો આમાં આપણે ઓપ્શન વિચારીએ તો શું આવશે? તો કે આપણને એમ કીધું કે 2 શૂન્યનો ગુણાકાર, 2 શૂન્યનો સરવાળો અને ગુણાકાર. તો શૂન્યનો સરવાળો 2 0 છે. તો આ જે ત્રીજું શૂન્ય વધ્યું એ કોના બરાબર આવ્યું?
અને જ્યારે અહીંયા ગુણાકાર કરીશું તો બધું શું થઈ જશે? 0. તો એ આપણને કિંમત શક્ય લાગતી નથી અને એ ક્યારેય 0 લેવાના નથી. માટે આપણી પાસે એક જ ઓપ્શન રહ્યો કે હું જો ત્રીજું શૂન્ય, 2 શૂન્ય મૂકીને ત્રીજું શૂન્ય લેવા જાઉં, થોડાક અક્ષર વ્યવસ્થિત કરી દઈએ. ત્રીજું શૂન્ય મેં x ધાર્યું છે, તો ત્રીજું શૂન્ય લેવા જાઉં તો મને મળે છે x બરાબર -b/a. તો ત્રીજું શૂન્ય તરીકે મેં કોઈ પણ એક સંખ્યા લીધી જેનો જવાબ કોના બરાબર થાય છે? તો કે -b/a બરાબર થાય. c/a કેમ નથી થતો? તો આપણે લીધું c0 બરાબર c/a. તો આને હું ગુણાકાર કરવા જાઉં તો 0 બરાબર c થઈ ગયું. અને આપણને કીધું છે અહીંયા કે અહીંયા એવી કિંમત આવી જોઈએ કે જેમાં a does not equal to 0, એટલે એ 0 થવા જોઈએ નહીં. માટે આપણે ઓપ્શન નંબર 1 જ વિચારવાનો રહ્યો, -b/a. ત્રીજું શૂન્ય x એના બરાબર -b/a. નેક્સ્ટ, ત્રિઘાત બહુપદી. પાછો શબ્દ આવ્યો. નું કોઈ એક શૂન્ય 0 છે, બીજા 2 શૂન્યનો ગુણાકાર, ખાલી જગ્યા છે. જોજો, 2 શૂન્યનો ગુણાકાર, ત્રિઘાત બહુપદી છે. ધારો કે આપણે 1 શૂન્ય 0 લઈએ, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા, એમાં 1 શૂન્ય છે. હવે હું બાકીની કોઈ પણ સંખ્યા લઉં, તો એમનો ગુણાકાર શું થવાનો? એમનો ગુણાકાર શું થવાનો? 0. માટે બાકીના 2 શૂન્યનો ગુણાકાર હંમેશા શું બને? 0. x² + kx + k ના શૂન્યો બંને ધન ન હોઈ શકે. જો જ્યારે બધી નિશાની પ્લસ હોય તો સરવાળો કરતાં આપણને વચ્ચેનું પદ મળે, તો બંને ધન ન હોઈ શકે, હંમેશા અસમાન હોય. બંને ઋણ ન હોઈ શકે ને હંમેશા સમાન હોય. તો આપણે ચેક કરીએ. ડી વાળું સૂત્ર આપણને આ ચેપ્ટરમાં ભલે નથી આપ્યું, પણ ડી વાળું સૂત્રનો ઉપયોગ કરવો હોય તો b² - 4ac. તો d = b ની કિંમત k અને આની કિંમત 1 ગુણ્યા k, તો k² - 4k. હવે આનું વર્ગમૂળ, તો આના 2 શૂન્ય લેવા જઈશું તો કેવી રીતે મળે? તો કે આમાં આપણને શૂન્ય k² - 4k આવું જ મળ્યું, એટલે k બરાબર k - 4 આવું આવશે. તો d મળ્યું. તો હંમેશા યાદ રાખવાનું, જ્યારે આપણને 2 પ્લસ આપ્યા હોય ત્યારે બંને ધન ન હોઈ શકે. હંમેશા અસમાન હોય એવું જરૂરી નથી. બંને ઋણ જ ન હોઈ શકે. બંને ઋણ ક્યારેય ન હોઈ શકે? જ્યારે આ બંને પ્લસ આપ્યા તો હંમેશા બંને ઋણ જ હોય, એટલે આ પણ ઓપ્શન ન મળે. હંમેશા સમાન હોય તો આપણને ડીની કિંમત સમાન ક્યારે મળે? 0 હોય ત્યારે. માટે આપણા ઓપ્શન નંબર 1 જ રહ્યો, જ્યારે બંને ધન ન હોઈ શકે. રેડી? ત્રિઘાત બહુપદી x² + bx + c ના શૂન્ય સમાન હોય તો, શૂન્ય સમાન હોય, આપણે એક ઉદાહરણ લઈએ. 3 અને 3 2 શૂન્ય સમાન છે. હવે હું શૂન્યનો ગુણાકાર કરું તો 3 ગુણ્યા 3 9, પણ ના શૂન્ય સમાન હોય. ધારો કે હવે હું શૂન્યનો સરવાળો કરું તો 3 + 3 બરાબર 6. તો c અને a ની નિશાની અસમાન હોય કે c અને a ની નિશાની સમાન હોય? તો જ્યારે સમાન આવે તો આપણને ખબર છે d ની કિંમત શું આવે? સમાન હોય ત્યારે d ની કિંમત 0 હોય તો સમાન આવે, માઇનસ હોય તો 1 પણ ન મળે. તો d હું જ્યારે 0 લઉં તો d ની જગ્યાએ b² - 4ac બરાબર 0. b કેટલા? તો કે b ની જગ્યાએ આપણને b જ આપ્યું છે, a ની જગ્યાએ a જ આપ્યું છે, એના શૂન્ય સમાન. તો આપણે આ નહીં લઈ શકીએ, આના 0. તો હું આને પહેલી બાદ લઈ જાઉં છું, b² = 4ac. ચાલો 4 ત્યારે વધીએ તો b² - ac બરાબર 4. હવે એનું વર્ગમૂળ લેવા જઈએ તો હંમેશા યાદ રાખવું c અને b ની નિશાની અસમાન હોય, સમાન હોય કે
નિશાની સમાન ન હોય તો આપણને પહેલો ઓપ્શન સી અને એની નિશાની અસમાન હોય. આ અસમાન છે? ના, સમાન છે. સી અને એની નિશાની સમાન હોય તો આ બંને સમાન છે? હા. સી અને બીની નિશાની અસમાન જ હોય? ના. સી અને બીની નિશાની સમાન જ હોય? સી અને બીની નિશાની હંમેશા સમાન હોય. આપણે એવા કેટલાક ઉદાહરણ જોઈએ એટલે હમણાં સીધું ક્લિયર થશે. આ ડાયરેક્ટ જવાબ જાણવા કરતાં એક ઉદાહરણ લઈએ. ધારો કે એક દ્વિઘાત બહુપદી લઉં છું. x² + 2x + 1. તો આના હું અવયવ પાડવા જાઉં તો શક્ય છે? ના. તો ડીની કિંમત કેમ? તો કે એકના એવા ભાગ પાડવા જાય સરવાળો કરતાં 2 આવતા નથી. તો હું અહીંયા એક કિંમત બીજી લઉં અને એ કિંમત માઇનસ રાખું છું અને અહીંયા 4 લઉં. ચાલો, શક્ય છે? 4ના એવા ભાગ પાડો બાદબાકી કરતાં 2 આવે તો 4 એકા 4. તો આ પ્લસ છે એટલે આ પ્લસ રાખી અને આ માઇનસ. આ શોર્ટકટ પદ્ધતિ છે. x + 4 અને x - 1. તો બંને શૂન્યની નિશાની કેવી આવી? એક પ્લસ આવશે અને એક માઇનસ આવશે. ક્યારે એવું બન્યું? જ્યારે સી અને બી કેવા હોય? સી અને બી નિશાની સમાન હોય નહીં. સી અને બીની અસમાન હોય. અસમાન હોય તો બેયમાં શૂન્ય સમાન પણ નથી આવતા અને નિશાની પણ સમાન નથી આવતી. તો સી અને એની નિશાની અસમાન, સી અને એની નિશાની અસમાન. જો આ સમાન છે તો પણ એના શૂન્ય સમાન નથી આવતા. હવે હું છું સી અને બીની નિશાની અસમાન, સી અને બીની નિશાની અસમાન તો પણ સમાન નથી આવતા. તો હવે ઓપ્શન નંબર રહ્યો સી, જ્યાં સી અને એની નિશાની કેવી રાખવી પડશે? સમાન. તો એના અવયવ કેવા મળશે? સમાન. ધારો કે 4ના એવા ભાગ પાડવાથી આ દ્વિપદીમાં એવું શક્ય નથી તો બીજી કોઈ બહુપદીમાં લઈએ. હું લઈ શકું 3x + 2. તો એના ભાગ પાડું 2 + 1. તો શું બન્યું? x + 2 x + 1. ચાલો, બંને સમાન નિશાની આવી તો આપણે સી અને એની નિશાની સમાન હોય માટે આપણને બંનેના શૂન્ય સરખા મળી શકે. ઉદાહરણ તરીકે આપણે બીજું લીધું છે પણ ખ્યાલ આવ્યો કે ઓલું કેમ શક્ય નથી? તો કે બેની અસમાન નિશાની હોય તો એ શક્ય બનતું નથી. માટે આપણે ઓપ્શન નંબર સી લઈશું કે જેમાં સી અને એની નિશાની સમાન હોય તો અને તો જ આપણને એના શૂન્ય સમાન મળે. ઓપ્શન દ્વિઘાત બહુપદી x² + x + b નું કોઈ એક શૂન્ય બીજા શૂન્યનું વિરોધી હોય. જોજો, એક શૂન્ય 5 લીધા તો એનું વિરોધી -5. હવે તે સુરેખ પદ ન હોય અને અચળ પદ ઋણ હોય, તેનું સુરેખ પદ ન હોય અને અચળ પદ ધન હોય, તેનું સુરેખ પદ હોય પરંતુ અચળ પદ ઋણ હોય અને તેનું સુરેખ પદ હોય પરંતુ અચળ પદ ધન હોય. આપણે એની બહુપદી જ બનાવીએ જેના એક શૂન્ય કોઈ એક શૂન્ય બીજા શૂન્યનું વિરોધી હોય. ધારો કે 2 શૂન્યનો ગુણાકાર α × β તો શક્ય છે? -25 / 1 c/a. સરળ બનાવીએ. આપણે તો પહેલાં સરવાળો જ આવડે છે. તો 5 + -5 જવાબ 0. તો આનો જવાબ આવે છે -b/a. ચાલો, બંનેમાં a ની કિંમત 1, b ની કિંમત 0 અને c ની કિંમત -25. તો એવો મતલબ થયો સુરેખ પદ ન હોય. ધારો કે આની દ્વિઘાત બહુપદી બનાવીએ તો x + 0x - 25. ચાલો, આને સરખાવો x². તેનું સુરેખ પદ ન હોય, સુરેખ પદ છે અને અચળ પદ ઋણ હોય. સુરેખ પદ એટલે જોજો એક ઘાત વાળો. તો સુરેખ પદ ન હોય તો સરસ નથી અને અચળ પદ ઋણ હોય. ચાલો, આ થઈ ગયું. ચેક કરીએ. સુરેખ પદ ન હોય નથી, અચળ પદ ધન હોય એટલે આ ગયું. સુરેખ પદ હોય તો આમાં સુરેખ પદ નથી, 0 છે. સુરેખ પદ હોય પરંતુ અચળ પદ ધન હોય તો એ પણ સુરેખ પદ હોય એ જ શક્ય નથી અને ધન હોય એ શક્ય નથી. એટલે ઓપ્શન નંબર એ. જ્યારે આવા મોટા ઓપ્શન આવે ને ત્યારે આને આપણે કોઈ એક ઉદાહરણથી સમજી અને એને આપણે દરેક ઓપ્શનનો ઉપયોગ અહીંયા કરી
ઓપ્શન ચેક કરવો પડે, ડાયરેક્ટ જવાબ ન મળે. જેના શૂન્ય -3 અને 4 હોય તેવી એક દ્વિઘાત બહુપદી. ચાલો બીજો એક ઓપ્શન, જ્યારે શૂન્ય આપ્યા છે તો એના આપણે શૂન્યનો સરવાળોથી નક્કી કરીએ, કારણ કે આપણે બે જ પદ્ધતિ શીખવાની છે, કાં શૂન્ય આપ્યા છે ને કાં શૂન્ય નથી આપ્યા. શૂન્યનો સરવાળો તો 1 થાય, 1/1 અને શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર શું આવશે તો કે -3 × 4 -12 ભાગ્યા 1. આનો જવાબ છે -b/a, આનો જવાબ છે c/a. તો -b a બરાબર 1, b બરાબર -1 અને c બરાબર -12. ચલો ચેક કરીએ કે આમાંથી કઈ બહુપદી બને એમ છે. તો કે x² - x -12. જો આ બે પદ -1 -2, તો આ બેની બાદબાકી 1 છે એટલે આ તો -2 એટલે b બરાબર -1 બરોબર જ છે અને c બરાબર -12. તો આમાંથી શક્ય એવું. ચાલો આને આપણે હવે બનાવીએ, કારણ કે આમાં જો છેલ્લું પદ પ્લસ છે, આમાં છેલ્લું પ્લસ છે, આમાં છેલ્લું માઇનસ છે, તો 2 કોમન કાઢો તો અહીંયા પ્લસ છે એટલે આ 3 બહુપદી નીકળી ગઈ. તો હવે આને શક્ય બનાવીએ તો કે આનું આપણે શું લઈએ, લસા લઈએ. આના છેદમાં કાંઈ ન હોય તો શું મળે 2. અહીંયા x² x અને 12 બરાબર શું હોય 0. આ બે ગુણાકારમાં 0 એટલે આપણો બહુપદી શું બની x² - 12. તો આપણો જવાબ આ સાચો. શક્ય બનાવી, કારણ તો કે શૂન્ય આપ્યા છે તો શૂન્યના સરવાળા પરથી આપણે બહુપદી મેળવીને બહુપદીને સરખાવી એટલે આપણને જવાબ મળ્યો. ખાલી જગ્યાના શૂન્યનો સરવાળો તેમજ ગુણાકાર બંને 4 છે. શૂન્યનો સરવાળો તેમજ ગુણાકાર બંને 4 છે. ચાલો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બંને 4 છે. તો બંનેમાં એની કિંમત 1, બીની કિંમત -4 અને સીની કિંમત 4. ચલો સમબહુપદી બને 1x² - 4x + 4. જોઈ લો ઓપ્શન નંબર બી. જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી છે, આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી છે, આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી હોય તો આ બહુપદીના શૂન્યો 1/α અને 1/β. આ વારંવાર પૂછાતો પ્રશ્ન, તો હંમેશા યાદ રાખવું આલ્ફા × બીટા લસા થયો, આલ્ફા × બીટા ક્રોસ ગુણાકાર એટલે એનો લસા બીટા પ્લસ આલ્ફા. ચલો શૂન્યનો સરવાળો -b/a, શૂન્યનો ગુણાકાર c/a. એ ઉડી ગયા -b/c. ચલો -b, bની કિંમત 13 અને c ની કિંમત 12. બે બાજુ માઇનસ ઉડી ગયા એટલે 13/12. છેલ્લે આમાંથી શૂન્ય મેળવવા એવું જરૂર નથી, આપણે છેલ્લાનો જવાબ પૂછ્યો તો એનું જ સાદુરૂપ આપી આપણને કિંમત મળી. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ વ્યાપક સ્વરૂપ ax by સુરેખ સમીકરણ આવું મળશે. ax by અને દ્વિચલ જોજો બે ચલ વાળું તો આપણને કિંમત અચળ સંખ્યા શું મળે 0. a1 b1 કેમ એવું લીધું તો આપણને પ્રશ્ન આવ્યો છે યુગ્મ, તો શું મળે બીજું પણ મળે. આ એનું વ્યાપક સ્વરૂપ થયું અને 0 લેખા છે એની જગ્યાએ તમને આપવામાં આવશે c. આ બાજુ 0 આ બાજુ c આવી જાય તો આ c1 ને c2. રેડી. આ એનું વ્યાપક સ્વરૂપ. હંમેશા આના આધારે આખું ચેપ્ટર હોય છે. ચલો a - b અને a + b,
એ માઇનસ બી એ પ્લસ બી બે આપ્યું છે. એની જગ્યાએ એક્સ ને બીની જગ્યાએ વાય બે સરખા છે. તો એ માઇનસ બી બરાબર 2 એ પ્લસ બી બરાબર 4. આની હું કિંમત ગોતવા જાઉં તો શું થાય? તો બી ઉડા 2a 6 એ બરાબર 3. ચલો એની કિંમત 3 આપી હોય એવું આ એક છે અને આ પણ છે. તો આપણે બીજી કિંમત મેળવવી છે. તો આ કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો 3 માઇનસ બી બરાબર 2 માઇનસ બી બરાબર 2 માઇનસ 3 તો માઇનસ બી બરાબર -1 એટલે બી બરાબર 1. તો બીની જગ્યાએ કોણ છે? વાય. ચાલો એક્સ મળ્યા 3 વાય મળ્યા 1 તો 1 ને 3 તો આપણે ઓપ્શન નંબર થયો એ. નેક્સ્ટ દ્વિચલ સુરેખ સમીકરણ. બે સમીકરણ આપ્યા છે એનો સંબંધમાં અનંત ઉકેલ. અનંત ઉકેલ ક્યારે મળે? જ્યારે બધાના ગુણોત્તર સમાન હોય ત્યારે. આ સૂત્ર યાદ રાખવાનું. તો આ બધામાં જ્યારે પહેલા બે અસમાન તો એક ઉકેલ, છેલ્લું અસમાન તો એક પણ ઉકેલ નહીં. આમાં પહેલા બે અસમાન તો એક ઉકેલ. માટે આ અનન્ય ઉકેલવાળા બે છે અને એક પણ ઉકેલ નહીં એવું સી ઓપ્શન બાકી રહ્યો જેના બધા જ ઉકેલ અનંત ઉકેલ એટલે કે બધા જ ઉકેલ કેટલા બધા અનંત મળી શકે. એક ઉકેલ મળે એવું અનન્ય ઉકેલ કહેવાય. અનંત ઉકેલ મળે એટલે બધાનો ગુણોત્તર સમાન આવે. સમીકરણ 2x + 3y બરાબર 5 4x + 6y બરાબર 6y -10 બરાબર 0. ચાલો આના ઉકેલ કેટલા? તો હું પહેલા a1 છેદમાં a2 b1 છેદમાં b2 c1 છેદમાં c2. a1 છે 2 છેદમાં 4 એટલે 1/2 3 છેદમાં 6 એટલે 1/2. ચાલો પહેલા બે સરખા થઈ ગયા. હવે છેલ્લું સરખાવીએ તો આ +5 બરાબરની પહેલી બાજુ છે અને આ બાજુ લાવીએ ત્યારે c1 બને એટલે -5 -10 તો 5 દુ 10 માઇનસ માઇનસ ઉડી ગયા એટલે એ 1/2. તો બધા સરખા માટે કેવા ઉકેલ? અનંત ઉકેલ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો આવું હોય એટલે કે પહેલા બે અલગ હોય તો હમણાં જ કીધું અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલનો મતલબ એક અને માત્ર એક જ ઉકેલ. નેક્સ્ટ m + n 14 ને m - n 4. તો આપણને ખબર છે આપણી પાસે બે રીતો છે, લોપની રીત અને આદેશની રીત. તો આમાં લોપ શક્ય છે. 2m બરાબર 18 એટલે m બરાબર 9. નેક્સ્ટ સુરેખ સમીકરણ 2x + 3y -8 બરાબર 0. 4x + 6y -16 બરાબર 0 ની ભૌમિતિક નિરૂપણ. જો a1 ને છેદમાં a2 2 દુ 4 એટલે 1/2 3 દુ 6 1/2 8 દુ 16 એટલે 1/2. બધા કેવા એવા? સરખા. માટે કેવો? છેદતી સંપાતી સમાંતર એક પણ. ચાલો પહેલા એ સમજાવી દઉં. છેદતી રેખા એટલે પહેલા બે અલગ આવે એટલે કે એક જ ઉકેલ મળે. સંપાતી રેખા તો ઘણા બધા ઉકેલ મળે. ઘણા બધામાં બધા સરખા આવે એટલે આને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ હોય ત્યારે કેવી રેખાઓ હોય? સંપાતી. સમાંતર ક્યારે? જ્યારે છેલ્લું અલગ આવે, જ્યારે એને એક પણ ઉકેલ નહીં અને એક પણ નહીં એવું તો કંઈ આવતું નથી. નેક્સ્ટ ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મની બનતી રેખાઓ સમાંતર છે. સમાંતર ક્યારે આવે? જ્યારે છેલ્લું અલગ આવે ત્યારે. અહીંયા ચેક કરો તોય થાય. જો 1/2 2/4 એટલે 1/2 4/12 એટલે 4 તેરી 12 એટલે 1/3. પહેલું જ શક્ય થઈ. બાકીના ચેક કરવા હોય તો કરી શકીએ. 1/3 આનો પહેલું જ અલગ આવ્યું એટલે આ તો એક ઉકેલ મળે છે. 2/4 1/2 3/6 1/2 9/18 1/2
9/18 1/2, 3/6 1/2 અને 12 દુ 24 એટલે એ પણ 1/2. માટે આપણો ઉકેલ આ નથી. આને અનન્ય ઉકેલ મળે છે, આમાં અનંત ઉકેલ મળે છે, આમાંય અનંત ઉકેલ મળે છે. તો આપણને પૂછ્યું શું? સમાંતર એટલે એક પણ ઉકેલ ન મળે તો છેલ્લા બે અલગ આવે છે, અલગ ગુણોત્તર થાય છે. કેવો? અલગ ગુણોત્તર થાય છે. માટે ઓપ્શન નંબર એ. સમીકરણ px qy p minus q qx minus py બરાબર p plus q અને જો x બરાબર 1 હોય તો y ની કિંમત શોધો. x ની જગ્યાએ હું 1 મૂકું છું, y ની ખબર નથી. પાછું x ની જગ્યાએ 1 મૂકું છું, y ની ખબર નથી. આવું આપણને પૂછાણું. તો આપણી પાસે એક ઓપ્શન લોપ લઈ શકીએ છીએ. આમાં ચેક કરીએ લોપ લેવાથી શું સરળ બને છે, ચેક કરીએ. તો આપણને લોપ લેવામાં બંનેની બાદબાકી કરવા થાય. તો જો p minus q એમના એમ, q minus p અને આ બેની બાદબાકી કરવાની. તો p minus q minus p minus q. કેમ માઇનસ? તો કે બાદ કરવા તો બે નિશાની ચેન્જ, p પણ ગયા અને સોરી q નથી ગયા, 2q અને આમાં કોણ ઉડી જાય છે? q બંને બાજુથી ઉડી જાય છે એટલે વધ્યું શું? p પણ ઉડી જાય છે. તો જવાબ શું વધ્યો અહીંયા? 0. તો 2 એ ક્યાં જશે? છેદમાં, એટલે એ પણ શું થઈ ગયા? 0. તો q ની કિંમત શું મળી? 0. હવે કોઈ પણની કિંમત 0 મળવા, ચાલો હવે q ની જગ્યાએ આપણે 0 લખીએ. તો અહીંયા 0 મૂકીશ, અહીંયા 0 મૂકીશ એટલે શું જવાબ આવે? ચેક કરીએ. કોઈ પણ એક સમીકરણ 1 અને 2માં આપણે મૂકતા. તો 1માં મૂકીએ તો p ગુણ્યા 1, q આપ્યા 0 ગુણ્યા y, p માઇનસ q. તો p પ્લસ 0 y ની કિંમત મેળવવાનું કીધું છે. તો આમાં તો આપણને p માઇનસ q આ બાજુ એટલે પ્લસ, બે બાજુથી p ઉડે એટલે q ની કિંમત પાછી 0 મળી. તો એનું એ જ મળ્યું એટલે y ગોતવા છે. તો q આપણને બીજા સમીકરણમાં આપ્યા છે તો ત્યાં કિંમત મૂકતા. ઘણી વાર આવું બને કે આપણે પહેલામાં મૂકીએ, પાછા અટવાણા તો બીજામાં કિંમત મૂકી દઈએ, કારણ કે આપણે y ગોતવા છે. તો q ની જગ્યાએ 0, y ની જગ્યાએ ખબર નથી, q ની જગ્યાએ 0. ચાલો અહીંયા 0 પ્લસ py બરાબર p. તો py બરાબર p. તો બે બાજુ p ઉડે તો p upon p એટલે y બરાબર 1. નેક્સ્ટ, આલેખની રીતે સમીકરણ 6x દ્વારા દર્શાવતી આ સમીકરણ આપ્યા છે ને એને જ્યારે આલેખ કરવાનું હોય ને તો પહેલું ભાગ્યા પહેલું, 6/2 1/3, 3/2, 3/1 તો -3 ભાગ્યા -1 એટલે જવાબ શું આવશે? 3/1. તો આ પહેલા બે જ અલગ આવ્યા. તો પહેલા બે જ અલગ એટલે કેવી રેખા? એક જ બિંદુમાં છેદે એવી, બરાબર એક બિંદુમાં છેદે, બરાબર બે બિંદુમાં નહીં પણ કેટલા? એક બિંદુમાં છેદે, જેને આપણે કહીએ અનન્ય ઉકેલ મળે. a1/a2 does not equal to b1/b2 મળ્યા છે. માટે આપણને સમાંતર રેખા અનન્ય છેદતી રેખાઓ મળે, અનન્ય ઉકેલ મળે. સમીકરણ આપેલું છે x + 2y - 4, 2x + 4y - 12. ચલો હવે આનો ભાગાકાર. તો 1/2, 2/2 એટલે 1/2, 4 તેરી 12 એટલે 1/3. આ બે સરખા પણ આ અલગ, માટે સમાંતર રેખાઓ મળે. માટે એક પણ શૂન્ય નથી, એક પણ શૂન્ય નથી. તો એવો ઓપ્શન કઈ છે? અનન્ય ના, અનંત ના, બે ના, ઉકેલ નથી.
નેક્સ્ટ આપણને આ સમીકરણ આપ્યું છે, એમાં બે ઉકેલ આપ્યા છે, 1 અને 0. આની કિંમત કહેવાય x અને આની કિંમત કહેવાય y. ચાલો હવે આપણને કિંમત લઈએ. 8x, x ની કિંમત છે 1, y ની કિંમત છે 0 અને k ની કિંમત ખબર નથી. 8 × 8 0 5k 18. 18 માંથી 8 જાય 10 માટે k બરાબર 5 ઓલા 2. 5 દુ 10 એટલે 2. નેક્સ્ટ જો x - y એવું મેળવવાનું કીધું, આ મોસ્ટ આઈએમપી છે. 2x + 3y બરાબર 7 ઇઝ ઇક્વલ ટુ 7. 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 3. જ્યારે x - y મેળવવાનું કે ત્યારે આપેલી બહુપદીની બાદબાકી કરવી. તો કે 2 માંથી 3 જાય તો -1, 3 માંથી 2 જાય તો પણ +1 અને 7 માંથી 3 જાય 4. હવે આપણને પૂછ્યું છે x - y, તો આ બે નિશાની ચેન્જ કરવી હોય તો એના માઇનસ હું કોમન કાઢું. હવે -1 છેદમાં એટલે ભૂલ ન કરતા -4 એવો જવાબ રહેશે. આ -1 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય છે. નેક્સ્ટ y બરાબર 0 તો y બરાબર -12. તો એક ઉકેલ મળે, બે ઉકેલ મળે, અનંત ઉકેલ મળે, ઉકેલ ન મળે. તો આપણને x ની કિંમત, y ની કિંમત અને અચળ પદ એમ હોય હંમેશા. તો x નથી આપ્યા, y 0 અને y 12. તો બીજામાં આપણે x1 y1, x2 y2 આને કહીશું c1 c2. ચલો આ કોઈ પણ આપ્યા નથી તો હું 0 લઉં અને આ 0 લઉં. એક આપ્યા છે આપણને y બરાબર -12, c1 ને c2 0 આપ્યા છે. તો પહેલા બેમાં હું જોઉં 0 ભાગ્યા 0, 0 ભાગ્યા -12, 0 લીધા એટલે ધારો કે હું અહીંયા 1 લઉં. સોરી, x1 y1 c1, x2 y2 c1 લેવાઈ જાય છે, a1 b1 c1, a2 b2 c2. હવે આપણને અહીંયા xy આપ્યો, xy આવી આપણી સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. x ની કિંમત નથી આપી, y ની કિંમત 0 આપી અને એકમાં 0 અને એકમાં -12. તો અહીંયા હું x ને 1 લઉં તો a1 થયા, 0 લઉં એટલે આ ન મળે, 0 થાય. c1 તો કોઈ પણ લીધા, c1 ને c1 રાખ્યા, x a2 m9 આ આપણને -12 લીધા અને c1 m9 c2 m9. હવે આપણે ભાગાકાર કરીએ તો a1 કોઈ પણ સંખ્યા લીધી તો પહેલું બે અલગ આવશે હંમેશા. જો a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. હંમેશા પદ કેવા આવશે? આ રીતના, કારણ કે પહેલી બે કિંમત કોઈ પણ હોઈ શકે, બીજા બે કિંમતમાં ડિફરન્ટ આવ્યો એટલે પહેલા બે જ શક્ય ન બન્યા. એટલે આમાં આમ કહી શકાય કે એક જ ઉકેલ મળે. કેમ? તો કે આપણને પહેલા બે ની જ કિંમત અલગ આવી છે એટલા માટે. સમીકરણ યુગ્મ x બરાબર a અને y બરાબર b આલેખીય રીતે રેખાઓ દર્શાવો. જો તમને x નું મૂલ્ય અને y નું મૂલ્ય a અને b આલેખની રીતે આપવાનું કીધું છે તો ધારો કે બિંદુ a અને b માં છેદતી રેખા, સમાંતર રેખા, સંપાતી રેખા કે b અને a માં છેદતી રેખા. તો અહીંયા એક પદ લઉં, a1 x, b1 y અને c1 ખબર નથી એટલે કે અચળ પદ, a2 x, b2 y અને c2 બરાબર 0. x ની જગ્યાએ લીધા છે
વાયની જગ્યાએ બી લીધા છે, તો નીચે પણ એક્સની જગ્યાએ વાયની જગ્યાએ બી. ધારો કે અહીં કોઈ કિંમત લો 1 2, અહીંયા કિંમત લો 3 અને 4, તો આનો જવાબ આવશે 1/2, એ તો ઉડી જશે અને આમાં બી ઉડી જશે, એટલે જવાબ આવશે 3/4. ડઝ નોટ ઇક્વલ ટુ, સરખા થતા નથી, માટે કોઈ એક બિંદુમાં એ અને બીમાં છેદતી સંખ્યા કે બી અને એમાં છેદતી સંખ્યા. તો હંમેશા યાદ રાખવું, જે પહેલું છે એ પહેલા, બીજું છે એ બીજું. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન. 2 અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 છે અને બંને અંકોનો સરવાળો એકમના અંકનો 8 ગણો છે. 2 અંકોની એક સંખ્યા x પ્લસ વાય, આ 2 અંકોની એક સંખ્યા થઈ. એમાં જો હું આ 2 અંકોનો ધારો કે 2 અંકની સંખ્યા તો એકમનો અંક અને દશકનો અંક. દશકનો અંક 10 વડે ગુણેલો હોય, એકમનો અંક 1 વડે ગુણેલો હોય. તો 2 અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 છે, તો દશકનો અંક 7 હોય અને બંને અંકોનો સરવાળો એકમના અંકનો 8 ગણો છે. એકમનો અંક ખબર નથી, તો 2 અંક એકમનો અંક 8 ગણો છે. ચાલો એકમનો અંક આપણે ધારી લીધો છે. હવે ધારી લઈએ 2 અંકોની સંખ્યામાં એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર y. એકમનો અંક x અને y, તો સંખ્યા આવી બને. સંખ્યા બનાવીએ તો દશકનો અંક 10 વડે અને એકમનો અંક 1 વડે. દશકનો અંક y છે અને એકમનો અંક x છે, તો આપણને મળે 10y પ્લસ x. આ મૂળ સંખ્યા થઈ. હવે જો હું 2 અંકોની એક સંખ્યામાં દશકનો અંક 1 લઉં 7, તો હંમેશા યાદ રાખો પહેલો અંક 7 વાળો જ આવશે. તો એવા કેટલા ઓપ્શન છે? 3 છે. હવે 2 એકમના અંકનો 8 ગણો. જો ઓપ્શન પ્રમાણે વિચારવા જઈએ તો ઝડપથી મળતું હોય તો એટલે આપણે ઓપ્શન જોઈએ. હવે તે સંખ્યા ખાલી જગ્યા છે, તો હવે આપણે યાદ કરવાનું. એક એકમનો અંક 8 ગણો છે, બંને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. ધારો કે બંને અંક કોણ હતા? x અને y. તો એમાં એકમનો અંક અને દશકનો અંક આપણે અહીં લીધું છે, તો હું એ લઉં છું દશકનો અંક 7 એટલે 70 પ્લસ x. હવે આપણને કઈ કિંમત મળે? તો કે આ આપણને સંખ્યા મળી છે. હવે આપણને એમ કીધું x અને y એ બે એક સંખ્યા છે, 2 અંકો છે, બંનેના અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. આ બંને અંકોનો સરવાળો એકમનો અંક કોણ મળ્યો? એકમનો અંક x. આના કરતાં આ કેવો છે? આ અંકોનો સરવાળો કે 8 ગણો છે, તો મારે આને શું કરવા પડે? 8 વડે ગુણવા પડે. હવે આપણને x એટલે કે આપણને દશકનો અંક આપ્યો છે y ની જગ્યાએ 7 અને આ થયું 8x. તો x પહેલી બાદ જાય એટલે 7 બરાબર 7x એટલે કે x બરાબર 1. તો આપણને મળી ગયું x ની કિંમત 1 એટલે આપણને સંખ્યા બની 71. ઓકે, આજે આપણે એટલું જ રાખીએ.